તો ભાગ પહેલાંમાં તમે જોયું આપણે સુરતથી હરિદ્વાર આવ્યા. હરિદ્વારની અંદર ક્યાં રોકાણા એ પણ મેં આપને બતાવ્યું, અને હરિદ્વારની અંદર જે આશ્રમમાં આપણે રોકાણા એ પણ મેં બતાવ્યું. અને ભાગ બીજાની અંદર મેં તમને ત્યાં જે આપણે ફર્યા અને હરિદ્વારના રોડ તમને બતાવ્યા, અને કચ્છીલાલ આશ્રમે મેં તમને બતાવ્યું. હું જે આશ્રમમાં રોકાણો હતો એ પણ બતાવ્યું. હવે ભાગ 3ની અંદર આપણે હરકી પોળીના દર્શન કરશું. મેં તમને કીધું હતું એ રીતના. તો આપણે ભાગ 2ની અંદર હરકી પોળી પૂગવા આવ્યા હતા. હવે આ ભાગ 3ની અંદર આપણે તમે જોઈ રહ્યા છો કે હરકી પોળી જવાનો રસ્તો છે. પુલથી ઉતરી અને આપણે હરકી પોળી જશું. માં ગંગા તમને સામે દેખાય છે, જે તમે જોઈ રહ્યા છો તે. અને સાંજના 6 થી 6:15 થવા આવ્યા છે, એટલે હું તમને હવે આરતીનો પણ નજારો દેખાડીશ. તો મારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને હું તમને આવા નવા વિડીયો જે બનાવી શકું અને તમારી સુધી પહોંચાડી શકું. તો આપણે માં ગંગાના કિનારે આવી ગયા છીએ. પુલ ઉપર ચડીને આગળ વધી રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે રીતના આપણે આગળ જશું, અને આગળ જઈને હું તમને હરકી પોળીના દર્શન કરાવી, જ્યાં માં ગંગામાની આરતી થાય છે એના પણ આપણે દર્શન કરીશું. આરતીનો પણ નજારો જોશું. તમે જે જોઈ રહ્યા છો તે આ પુલની અંદર આપણે ચાલીને જવાનું છે, અને સામે તમને જે દેખાય છે લાઇટો, ત્યાં આપણે જવું છે. ત્યાં માં હરકી પોળી આવેલી છે, અને ત્યાં માં ગંગાની આરતી થાય છે. તો ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આગળ વધવાનું ચાલુ કરીએ. તમે જોઈ રહ્યા છો માં ગંગેમાના દર્શન કરો. કેવું નિર્મળ અને સ્વસ્થ જળ તમને દેખાઈ રહ્યું છે. અને આ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ગંગામાની નદી ઉપર આ જે પુલ બનાવવામાં આવેલા છે એ પુલ છે. અને આપણે હવે બીજી જગ્યાની યાની કે સામે કાંઠે જવાના છીએ. નીચે ઘણી બધી દુકાનો પણ આવેલી છે, અને દુકાનની અંદર ઘણો બધો સામાન પણ મળે છે. તમે જે જોઈ રહ્યા છો તે. અને આપણે આ હરિદ્વારનો આખા વિડીયો બનાવેલા છે. 1, 2 અને 3 આ ત્રીજો ભાગ છે. અહીંયા કઈ રીતના આવવું, ક્યાં રોકાવું, બધી જ જાતની આપણે માહિતી વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરેલો છે. અને આ ત્રીજા નંબરનો વિડીયો છે, ભાગ 3 છે. એટલે હવે આપણે હરકી પોળીના દર્શન કરીશું, અને માં ગંગામાની આરતી હું તમને બતાવીશ. અને હજી ભાગ 4થો પણ આવશે. 4થા ભાગમાં હું તમને બતાવીશ કે હરિદ્વારમાં જોવાલાયક કયા કયા મંદિર ખાસ આવેલા છે એ પણ બતાવીશ. હવે આપણે માં ગંગાની આરતી જોવા જઈ રહ્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો તે એક પાછો પુલ ચડી અને આપણે આગળ જવું જોશે. અહીંયા સામે જાશું એટલે હરકી પોળી આવશે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે માં ગંગાનો નજારો છે. જો આ પુલ ચડશું એટલે સામે હરકી પોળી આવશે, અને અહીંયા માં ગંગાની આરતી આપણે આજે નિહાળશું. એક વ્યવસ્થિત રીતે હું તમને આપને વિડીયો બતાવીશ, બધી જ રીતે. વિડીયો થોડોક લાંબો થશે, જેથી કરીને તમને દરેક વસ્તુનું ધ્યાન રહે અને જાણકારી મળે એ માટે. આમ જો માં ગંગા મૈયા ઉપરથી પ્રવાહ ચાલુ છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને સામે પુલ પણ દેખાય છે બીજો, એમાં સાંજે લાઇટો સારી એવી થાય છે. અને સામે આપણે જવાનું છે જ્યાં લાઇટો થાય છે, ત્યાં માં ગંગામાની આરતી થવાની છે. અને આરતી લગભગ શરૂ થઈ ગઈ છે. આપણે થોડાક મોડા પડ્યા છીએ, જેથી કરીને ઉતાવળથી જ્યાં પૂગવું પડશે. હવે આપણે માં ગંગાની આરતી જોઈ રહીશું. તમે જુઓ છો તે આ માં ગંગા મૈયાના નદી ઉપર આ પુલ બાંધવામાં આવેલા છે, એક બાજુથી બીજી બાજુ જવા માટે. અને હરકી પોળીની અંદર ઘણા બધા આવા ઘાટો આવેલા છે. એમાં મેન ઘાટ છે બ્રહ્મઘાટ છે. બ્રહ્મઘાટમાં આ આરતી થાય છે, અને ત્યાં નાહવાનું પણ ઘણું મહત્ત્વ છે. ત્યાં તમે નાહો તો બધા જ પાપ દૂર થઈ જાય છે. કારણ કે એમ કહેવામાં આવે છે કે અહીંયા અમૃતનું ટીપું પડેલું હતું,
જેથી કરીને આ ઘાટનું મહત્ત્વ ઘણું બધું વધારે છે. હવે આપણે આરતીના સમય ટાણે પહોંચી ગયા છીએ અને આરતી હવે આપણે નિહાળશું. તમે જે જોઈ રહ્યા છો તે માણસે ઘણું બધું છે, શ્રદ્ધાળુઓ ઘણા બધા આવેલા છે. તમે જોઈ શકો છો બધા આરતીના દર્શન કરવા અને આરતીને નિહાળવા પહોંચી ગયા છે. આપણે પણ હવે આરતીને નિહાળશું. તમે મારી સાથે જોડાયેલા રહેજો. મા ગંગા માની આરતી કરીશું. આપણે અહીંયા આરતી ટાણે તમે આવો તો એવું લાગે તો બેસવા માટે ત્યાં એ લોકો પ્લાસ્ટિક પણ વેચે છે. તે લઈને તમે તેની માથે ગંગા નદીના કિનારે અથવા કાંઠે તમે બેસી શકો છો, કારણ કે ત્યાં પાણીવાળું હોય છે. એટલે બેસવામાં કપડાં ના બગડે એ માટે પ્લાસ્ટિક લઈ લેવું અને પછી સપરિવાર સાથે બેસી અને મા ગંગા માની આરતી નિહાળો. અને મા ગંગા માની આરતી પૂરી થાય એટલે માતાજીને દીવો પ્રગટાવી અને ગંગામાં વહેતો પણ તમે કરી શકો છો. હવે આપણે જોઈ રહ્યા છીએ સામે એ મા ગંગા માનું મંદિર છે અને એકદમ સરસ માતાજી ગંગા મૈયાની આરતી શરૂ થઈ ગઈ છે. તમે જુઓ સામે આરતી ચાલુ છે અને પાણી નિર્મળ અને ખળખળ વહેતું જાય છે. સામે લોકો ઘણા બધા બેઠા છે. આ બાજુ કાંઠે ઘણા શ્રદ્ધાળુ છે, સામે પણ ઘણા શ્રદ્ધાળુઓ આ બેઠા છે અને ઘણા લોકો એકસાથે વિડીયો ઉતારે છે. જો મા ગંગા માની આરતી માતાજીની આરતી 3 થી 4 જણા એકસાથે કરે છે. તમે જે જોઈ રહ્યા છો તે. અને આપણે હવે નજીકથી પણ સીન લેશું જેથી કરીને હું તમને બતાવી શકું માતાજીની આરતી કરે છે તે. આપણે બને તેટલું ઝૂમ કરવાનો પ્રયત્ન કરશું અને માતાજીની આરતી નિહાળશું. જો તમે આરતી ચાલુ છે ગંગા મૈયાની અને બાજુમાં તમે જે જોઈ રહ્યા છો તે મા ગંગા માનું મંદિર છે. એ સામેનો ઘાટ છે, ત્યાં આગળ બીજા 2-3 મંદિર આવેલા છે જે તમે જોઈ રહ્યા છો તે. અને આ બ્રહ્મઘાટ કહેવામાં આવે છે. અહીંયા એમ કહેવામાં આવે છે કે અમૃતનું ટીપું અહીંયા પડ્યું હતું. જે 3 ટીપા પડ્યા હતા એની અંદર આ એકનું ટીપું અહીંયા પણ અમૃતનું પડ્યું હતું. એટલે અહીંયા નાહવાનું મહત્ત્વ ઘણું બધું છે અને અહીંયા નાહવાથી દુઃખ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. તો મા ગંગાની આરતી થઈ રહી છે. હું આપને પૂરેપૂરી આરતી બતાવીશ જેથી કરીને આપ આરતી ટાણે અહીંયા આવવા માગો તો આરતીનો ટાઈમ સાંજે 6:30 થી ચાલુ થાય છે અને લગભગ અડધી કલાક જ આ આરતી ચાલે છે. તમે જે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ કેટલા બધા છે. હવે આપણે માતાજીની આરતી નિહાળી રહ્યા છીએ અને હરેક માં ગંગા મૈયાની આરતી જોઈ રહ્યા છે. પાણી મસ્ત અને સુંદર અને શીતળ, આવું શુદ્ધ પાણી આટલા બધા લોકો નાય છે પણ હજી સુધીમાં એટલું શુદ્ધ પાણી મેં નથી જોયું. એટલું સ્વસ્થ અને સીધું નીચે તળિયું દેખાય એટલું બધું પાણી, એકદમ નિર્મળ પાણી છે મા ગંગા માનું. અહીંયા હવે આપણે ઝૂમ કરીને આરતી નિહાળશું. જો તમે લખ્યું છે શ્રી ગંગા મૈયા મંદિર, તમે જોઈ રહ્યા છો તે. અને સામે પણ એટલા જ માણસો છે. સામેના ઘાટની અંદર બધા જ પોતાની અહીંયા વેચવાવાળા માણસો ઘણા હોય છે. પ્લાસ્ટિક એ લઈ અને બધા બેસી ગયા છે અને માતાજીની આરતી નિહાળે છે. માં ગંગાની આરતી થઈ રહી છે. તમે જુઓ અને આરતી પૂરી થશે એટલે બધા દીવડાની આરતી કરી અને મા ગંગાના પાણીમાં વહેતા કરશે. આપણે પણ માતાજીની આરતી કરશું અને ગંગાના પાણીમાં દીવડો વહેતો કરશું. મને તો આ આરતી બહુ જ ગમી એટલે મેં એને પૂરેપૂરી શૂટ કરેલી છે. હું આપને પણ બતાવવાનું
નિહાળવાનો પ્રયત્ન કરીશ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, જેથી કરીને માણસોને માહિતી મળતી રહે, અને લાઈક કરજો આપણી ચેનલને. જો હવે સાચી જે આરતી થઈ રહી છે એ નિહાળવાનો પૂરેપૂરો પ્રયત્ન હવે હું કરાવીશ આપને. જો પાણી પણ એકદમ ખળખળ નિર્મલ વસી રહ્યું છે, અને આરતી પણ હવે ફૂલ જોશની અંદર આવી ગઈ છે માતાજીની. જો તમે કેટલી મોટી જ્વાળા થઈ રહી છે આરતીની અંદર, અને આ જે તમે જુઓ પાણી મા ગંગા મૈયાનું કેટલું એક ધારું જઈ રહ્યું છે. અને હવે આરતી પૂરી થવા આવી છે. બધાને ચરણામત આપે છે, અને ત્યાં આગળ જે વ્યક્તિ ઊભા હોય તે ગંગા મૈયાનું પાણી બધા ઉપર જલ અભિષેક કરે છે. અને આપણે હવે આરતી પૂરી થઈ ગઈ છે, તો આપણે હવે માં ગંગા મૈયાને એક દીવડો અંદર મૂકશું. માં ગંગાને કાંઠે તમે બેઠા હો તો એવું લાગે કે આ પાણીને આપણે જોયા જ રાખીએ એક ધારું. એટલું નિર્મળ પાણી વહેતું હોય છે, અને જોવાની પણ એટલી જ મજા આવે છે. જો તમે કેટલું મસ્ત પાણી છે. તો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. હવે આપણે આ માતાજીની આરતીનો પૂરેપૂરો લાભ લીધો છે, અને ભાગ 4ની અંદર જ્યાં જ્યાં આપણે હરિદ્વારની અંદર મેન જગ્યાએ જે મંદિર જોવા ગયા હતા એ પણ હું તમને બતાવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો. ભાગ 4ની અંદર આપણે પણ આરતી ઉતારી હતી. જો તમે માતાજીની આરતીનો એક દીવો લીધો, અને પછી એ દીવો માં ગંગાના પાણીની અંદર વહેતો કરશું આપણે. તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે આરતી એ પૂરી થઈ ગઈ છે, તો માતાજીના પાણીની અંદર આપણે દીવો વહેતો કરશું. અને ફરી એક વખત કહી દઈશું કે તમે મારી સાથે જોડાયેલા રહેજો. ભાગ 4ની અંદર તમને હરિદ્વારમાં જેટલા પણ મંદિર આવેલા છે, જે આપણે મેન મંદિર છે, તેમના દર્શન કરશું, અને હું તમને દર્શન કરાવીશ. તમે જે જોઈ રહ્યા છો તે આપણે દીવો વહેતો કરી દીધો છે. અને આ ગંગા મૈયાની આરતી એમ જ લાગે કે આપણે નિહાળતા જ રહીએ એક ધારો. એટલે તો મેં એનું પૂરેપૂરું શૂટિંગ લીધું છે. તો જય માં ગંગે, હર હર ગંગે.